નમસ્કાર ખેડૂત મિત્રો, વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજના આ વિડીયોમાં આપણે કપાસની વેચવાલી કરતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર, જેમાં કપાસના ભાવ સાથે જ વાયદામાં થતી હલચલ અને રૂખોળ બજારની સંપૂર્ણ માહિતી મેળવશું। તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। મિત્રો, હાલ ફોરન બજાર સારું એવું હોવાથી રૂ બજાર ટકેલું હતું ને ખાંડીના ભાવ 59,300 સ્થિર હતા। કપાસની આવક અને માંગ પૂરતી ન હોવાના કારણે મને 5 થી 10 રૂપિયાનો સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે નવરાત્રીના પ્રથમ નોરતેથી જ ઘણી બધી જીનિંગ મિલોમાં ઉત્પાદન થશે એટલે આવક વધવાની ધારણા છે, જેથી જીનિંગ મિલો અત્યારથી જ માલ એકઠો કરી રહી છે। તો આવકની વાત કરીએ તો આજે રાજ્યમાં 3 લાખ મણને નજીક આવક હતી। તો દેશમાં 81,000 ગાંસડી બંધાઈ, જેમાં ગુજરાતમાં 21 થી 22,000 ગાંસડી બંધાઈ હતી। બીજી બાજુ વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક કોટન વાયદો 1.18 સેન્ટ વધીને 88 સેન્ટ હતો। તો MCXમાં 260 વધી 60,100 રૂપિયા। તો ખોળ વાયદો સ્થિર જોવા મળતો હતો। કપાસ બજાર અત્યારે 1100 થી 1600 ની વચ્ચે। તો ગામડે બેઠા સારામાં 1450, તો ભેજવાળામાં 1350 થી 1400 સુધીના ઓફર કરાતા કપાસની આવકો હવે કાબુમાં આવે તેવી શક્યતાઓ છે। મોટા ભાગના ખેડૂતોએ હવે પહેલી વીણીનો કપાસ કાઢી નાખ્યો હોય તેવી ધારણા છે। રાજકોટ 1205 થી 1532, અમરેલી 994 થી 1580, સાવરકુંડલા 1231 થી 1540, જસદણ 1250 થી 1575 રૂપિયા, બોટાદ 1250 થી 1606, મહુવા 1001 થી 1488, ગોંડલ 901 થી 1526, કાલાવાડ 1200 થી 1575 રૂપિયા, જામજોધપુર 1230 થી 1530, ભાવનગર 1250 થી 1496, જામનગર 1200 થી 1565, બાબરા 1365 થી 1665 રૂપિયા, જેતપુર 1301 થી 1551, વાંકાનેર 1200 થી 1583, મોરબી 1250 થી 1530, રાજુલા 1200 થી 1551 રૂપિયા, હળવદ 1151 થી 1580, તળાજા 1120 થી 1521, બગસરા 1350 થી 1571, ઉપલેટા 1200 થી 1550, વિંછિયા 1230 થી 1480, ભેંસાળ 1200 થી 1510, લાલપુર 1225 થી 1505, ધ્રોલ 1100 થી 1490 રૂપિયા, સાયલા 1230 થી 1525, હારીજ 1325 થી 1501, વિજાપુર 1200 થી 1531, કુકરવાડા 1000 થી 1516 રૂપિયા, ગોજારિયા 1050 થી 1471, માણસા 1200 થી 1496, પાટણ 1250 થી 1550, સિદ્ધપુર 1300 થી 1547 રૂપિયા, ગઢડા 1450 થી 1559, ઢસા 1375 થી 1511, ધંધુકા 1200 થી 1492, ઉનાવા 1571 રૂપિયા।